હરે કૃષ્ણ. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. ચૈત્ર પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. ચૈત્ર માસમાં આવનારી આ પૂર્ણિમાની તિથિ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા, નામ સ્મરણ અને સાધના માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિના સત્યનારાયણ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે કરાયેલું પ્રાતઃકાલીન સ્નાન, દાન, જપ અને તપસ્યા માણસને અક્ષય ફળની પ્રાપ્તિ કરાવે છે. તો ચાલો આ વિશેષ ચૈત્ર પૂર્ણિમાના પાવન અવસરે આપણે એક સુંદર કથાનું વર્ણન સાંભળીએ, અને તે પણ સીધા જ આપણા પ્રમાણભૂત ગ્રંથોમાંથી. ચાલો આ પાવન કથાનો પ્રારંભ કરીએ. શ્રી વ્યાસજી બોલ્યા, એક સમયે નૈમિષારણ્ય તીર્થમાં શૌનક વગેરે બધા જ ઋષિઓ અને મુનિઓએ પુરાણ શાસ્ત્રના જ્ઞાતા શ્રી સૂતજી મહારાજને પૂછ્યું. ઋષિઓએ કહ્યું, મહામુનિ, કયું વ્રત કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે? કૃપા કરીને અમને વિસ્તારપૂર્વક જણાવો. શ્રી સૂતજી બોલ્યા, આ જ રીતે દેવર્ષિ નારદના પૂછવાથી ભગવાન કમલાપતિએ તેમને જે કહ્યું હતું તે તમને જણાવી રહ્યો છું. ધ્યાનપૂર્વક સાંભળો. એક વખત યોગી નારદજી લોકોના કલ્યાણની કામાર્થે જુદા જુદા લોકોમાં ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા, અને ત્યાં તેમણે પોતાના કર્મફળના કારણે વિવિધ યોનિઓમાં ઉત્પન્ન બધા જ પ્રાણીઓને વિવિધ પ્રકારના ક્લેશ દુઃખ ભોગવતા જોયા, અને કયા ઉપાયથી તેમના દુઃખોનો નિશ્ચિતપણે નાશ થઈ શકે એવું મનમાં વિચારીને તેઓ વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં 4 ભુજાવાળા અને શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલાથી શોભાયમાન શ્વેતવર્ણ ભગવાન નારાયણના દર્શન કરી તે દેવાધિદેવની તેમને સ્તુતિ કરવા લાગ્યા. નારદજી બોલ્યા, હે વાણી અને મનથી પરમ સ્વરૂપવાળા, અનંત શક્તિવાળા, આદિ, મધ્ય અને અંતથી રહિત, નિર્ગુણ અને સકળ કલ્યાણમય ગુણોથી સંપન્ન, અચળ અને ચળ સૃષ્ટિ પ્રપંચના કારણ અને ભક્તોની પીડા નાશ કરનારા પરાત્મન, તમને મારા વંદન છે. સ્તુતિ સાંભળ્યા પછી ભગવાન શ્રી વિષ્ણુએ નારદજીને કહ્યું, હે મહાભાગ, તમે કયા હેતુથી અહીં આવ્યા છો? તમારા મનમાં શું છે તે જણાવો, હું તમને બધું જ જણાવીશ. ત્યારે નારદજી બોલ્યા, ભગવાન, મૃત્યુલોકમાં પોતાના પાપ કર્મો વડે વિવિધ યોનિઓમાં ઉત્પન્ન બધાય લોકો વિવિધ પ્રકારના ક્લેશોથી દુઃખી છે. હે નાથ, કયા નાના ઉપાયથી તેમના કષ્ટોનું નિવારણ થઈ શકે? જો તમારી મારા પર કૃપા હોય તો અવશ્ય મને સંભળાવવાની કૃપા કરો. ત્યારે શ્રી ભગવાને કહ્યું, હે વત્સ, સંસાર પર ઉપકાર કરવાની ઈચ્છાથી તમે ખૂબ જ સારી ઉત્તમ વાત પૂછી. જે વ્રતને કરવાથી પ્રાણી મોહથી મુક્ત થઈ જાય છે તે તમને જણાવું છું, સાંભળો. હે વત્સ, સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ ભગવાન સત્યનારાયણનું એક મહાન પુણ્ય આપનારું વ્રત છે. તમારા પ્રેમના કારણે અત્યારે હું તમને જણાવું છું. સારી રીતે વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણનું વ્રત કરી મનુષ્ય તુરંત જ સુખ પ્રાપ્ત કરી શકે અને પરલોકમાં મોક્ષ મેળવી શકે છે. ભગવાનની એવી વાણી સાંભળી નારદ મુનિએ કહ્યું, પ્રભુ, આ વ્રત કરવાનું ફળ શું છે? આની શું વિધિ છે? આ વ્રત કોણે કર્યું અને ક્યારે કરવું જોઈએ? આ બધું વિસ્તારથી જણાવો. ત્યારે શ્રી ભગવાને કહ્યું, આ સત્યનારાયણ વ્રત દુઃખ શોક વગેરે દૂર કરનારું, ધન ધાન્યથી વૃદ્ધિ કરાવનારું, સૌભાગ્ય અને સંતાન આપનારું અને સર્વત્ર વિજય અપાવનારું છે. જે મનુષ્ય કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણો અને ભાઈ બંધુઓ સાથે ધર્મ તત્પર થઈને સંધ્યાકાળે ભગવાન નારાયણની પૂજા કરે, નૈવેદ્ય રૂપે સર્વોત્તમ ભોજન પદાર્થોને સવાઈ માત્રામાં ભક્તિપૂર્વક અર્પણ કરવું જોઈએ. કેળા, ફળ, ઘી, દૂધ, સવાઈ માત્રામાં ઘઉંનો લોટ, અને ઘઉં ના હોય તો ચોખાનો લોટ, ખાંડ કે ગોળ, આ બધી જ ખાદ્ય સામગ્રી સવાયા પ્રમાણમાં એકઠી કરી નિવેદિત કરવી જોઈએ. ભાઈ બંધુઓ સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ. પછી જ ભાઈ બંધુઓની સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. ભક્તિપૂર્વક પ્રસાદ લઈ નૃત્ય ગીત વગેરેનું આયોજન કરવું જોઈએ. જે પછી ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું જોઈએ. આમ કરવાથી માણસોની અભિલાષા અવશ્ય પૂર્ણ થાય છે, અને ખાસ કરીને કળિયુગમાં પૃથ્વીલોકમાં આ સૌથી નાનો ઉપાય છે. આ જ કડીમાં શ્રી સૂતજી કહે છે, હે બ્રાહ્મણો, હવે હું ફરીથી પૂર્વકાળમાં જેમણે આ સત્યનારાયણ વ્રત કર્યું હતું તે સારી રીતે વિસ્તારથી કહીશ. રમણીય કાશી નામક નગરમાં કોઈ અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ અને તરસથી દુઃખી થઈ તે દરરોજ પૃથ્વી પર ફરતો રહેતો. બ્રાહ્મણ પ્રિય ભગવાને તે દુઃખી બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી તે બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે વિપ્ર, દરરોજ અત્યંત દુઃખી થઈ તમે શા માટે પૃથ્વી પર ફરતા રહો છો? હે દ્વિજ શ્રેષ્ઠ, આ મને જણાવો, હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો,
પ્રભુ, હું ખૂબ જ ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું. જો મારી આ ગરીબીને દૂર કરવાનો આપની પાસે કોઈ ઉપાય હોય તો મને જણાવવાની કૃપા કરો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનાર છે. હે વિપ્ર, તમે એમનું ઉત્તમ વ્રત અને પૂજા કરો, જેના કરવાથી માણસ બધાય દુઃખોથી મુક્ત થઈ જાય છે. વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનાર છે. હે વિપ્ર, તમે એમનું ઉત્તમ વ્રત અને પૂજા કરો, જેના કરવાથી માણસ બધાય દુઃખોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી સવારે વહેલા ઉઠીને સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળ્યો. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ખૂબ જ ધન મળ્યું. તે ધનથી તેના ભાઈ બંધુ સાથે તેણે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી આ શ્રેષ્ઠ બ્રાહ્મણ બધાય દુઃખોથી મુક્ત થઈ બધી જ ધન સંપત્તિથી સંપન્ન થઈ ગયો. તે દિવસથી દર મહિને તેણે આ વ્રત કરવાનું ચાલુ કર્યું. આમ ભગવાન સત્યનારાયણના આ વ્રતને કરીને તે શ્રેષ્ઠ બ્રાહ્મણ બધા જ પાપોથી મુક્ત થઈ ગયો અને તેણે દુર્લભ મોક્ષ પદને પ્રાપ્ત કર્યું. હે વિપ્ર, પૃથ્વી પર જ્યારે પણ કોઈ માણસ શ્રી સત્યનારાયણનું વ્રત કરશે એ સમયે જ એના બધાય દુઃખોનો નાશ થઈ જશે. હે બ્રાહ્મણો, આ રીતે ભગવાન નારાયણે મહાત્મા નારદજીને જે કહ્યું મેં એ બધુંય તમને કહી દીધું. આગળ હવે શું કહું? ત્યારે ઋષિઓએ કહ્યું, હે મુનિ, આ પૃથ્વી પર તે બ્રાહ્મણ પાસેથી સાંભળેલા આ વ્રતને કોણે કર્યું અમે તે જાણવા ઈચ્છીએ છીએ. શ્રી સુતજી બોલ્યા, મુનિઓ, પૃથ્વી પર જેમણે આ વ્રત કર્યું તેને તમે સાંભળો. એક વખત પેલો શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાની સ્થિતિ પ્રમાણે ભાઈબંધુ તથા કુટુંબીજનો સાથે વ્રત કરવા તૈયાર થયો. તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને તે લાકડા બહાર મૂકી બ્રાહ્મણના ઘરે ગયો. તરસ્યો કઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈ વંદન કરીને પૂછે છે, પ્રભુ, તમે આ શું કરી રહ્યા છો? આ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? વિસ્તારથી મને જણાવો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, આ સત્યનારાયણનું વ્રત છે જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારું છે. આ વ્રતના કારણે મને આ બધી જ સંપત્તિ મળી છે. પાણી પી અને પ્રસાદ લઈ એ કઠિયારો નગરમાં ગયો. સત્યનારાયણ દેવ માટે હૃદયપૂર્વક વિચાર કરવા લાગ્યો કે આજે લાકડા વેચીને જે પૈસા મળશે તે પૈસાથી ભગવાન સત્યનારાયણનું શ્રેષ્ઠ વ્રત કરીશ. આમ મનમાં જ ચિંતન કરતો લાકડા માથે મૂકી એક સુંદર નગરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા. બ્રાહ્મણે કહ્યું, આ સત્યનારાયણનું વ્રત છે જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારું છે. આ વ્રતના કારણે મને આ બધી જ સંપત્તિ પ્રાપ્ત થઈ છે. પાણી પી અને પ્રસાદ લઈ એ કઠિયારો નગરમાં ગયો. સત્યનારાયણ દેવ માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો કે આજે લાકડા વેચીને જે પૈસા મળશે તે પૈસાથી ભગવાન સત્યનારાયણનું શ્રેષ્ઠ વ્રત કરીશ. આમ મનમાં ચિંતન કરતો લાકડા માથે મૂકી એક સુંદર નગરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા અને તે દિવસે તેને લાકડાનું મૂલ્ય પણ બમણું મળ્યું. તે પછી પ્રસન્ન થઈને તે કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો લોટ સવાયા પ્રમાણમાં લઈ પોતાના ઘરે ગયો. પછી તેણે પોતાના ભાઈઓને બોલાવી વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધનપુત્રથી સંપન્ન થઈ ગયો અને આ લોકમાં સુખ ભોગવી અંતે સત્યપુર વૈકુંઠ લોકમાં ચાલ્યો ગયો. તો આ હતી પૂર્ણિમા તિથિ અને ભગવાન સત્યનારાયણના વ્રતના ઉપલક્ષમાં સાંભળવામાં આવતી ભગવાન સત્યનારાયણ દેવની સુંદર વ્રત કથા. આ કથાનું શ્રવણ કરીને આપણે આ પૂર્ણિમાના પવિત્ર દિવસે પોતાના મન અને ચેતનાને શુદ્ધ બનાવી આ વ્રતનું પાલન કરી શકીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે આ કથા તમને જરૂરથી પસંદ આવી હશે અને તેનો વિશેષ મહાત્મ્ય સાંભળી તમારા મનમાં પણ આ વ્રત અને પૂર્ણિમા તિથિ માટે વિશેષ શ્રદ્ધા ઉત્પન્ન થઈ હશે. જો તમને અમારી આ માહિતી યોગ્ય અને પ્રશંસનીય લાગે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો તથા સંબંધીઓ સાથે શેર કરો. અને આજે જ પવિત્ર કથાઓ સતત સાંભળતા રહેવા માટે આપની પોતાની યુટ્યુબ ચેનલ ધર્મભક્તિને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. તો ચાલો આ વિશેષ ચૈત્ર પૂર્ણિમાના પવિત્ર અવસરે વિધાનપૂર્વક આ વ્રતના પાલન માટે તૈયારી કરીએ અને આપણી મન, દેહ અને ચેતનાને ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરીને આ વ્રત કરવાના પ્રયત્ન કરીએ. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.